સુતજી અને શૌનકનો સંવાદ ચાલે છે. સૌનકાદી ઋષિઓ વિવિધ પ્રશ્નો પૂછે છે અને સુતજી એના જવાબ આપે છે. એમાં સૌનકાદીએ એક પ્રશ્ન એવો કર્યો કે વ્યાસ નારાયણે મહાભારત જેવો બૃહદ ગ્રંથ લખ્યો, એમણે બ્રહ્મસૂત્રની રચના કરી, 17 પુરાણ લખ્યા અને વ્યાસ સ્મૃતિની રચના કરી, તો પછી ભાગવત ગ્રંથ લખવાની જરૂર કેમ પડી? એના અનુસંધાને સુતજી એવું કહે છે કે આ બધી જ રચના કર્યા પછી વ્યાસજીને સંતોષ ન થયો. એમના મનમાં હજુ વિષાદ હતો, મનમાં ગ્લાનિ હતી, હજુ કંઈક ખૂટે છે, હજુ કંઈક ખૂટે છે. મેં 17 પુરાણ લખ્યા છે પણ હજુ મને સંતોષ નથી. અને અસંતોષની પીડાથી વ્યથિત થઈને વિષાદમાં બેઠેલા વ્યાસજી સરસ્વતીના કિનારે બેઠા છે. અને એ જ વખતે દેવર્ષિ નારદનું ત્યાં આગમન થયું. જો નારદજી છે સાધારણ નથી, એ સાક્ષાત પરમાત્માનો અવતાર પણ છે. નારદજી જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક નવું કરે છે. આપણને જે મહત્વના ગ્રંથોની ભેટ મળી એમાં નારદજી ક્યાંક ને ક્યાંક નિમિત્ત બન્યા છે. વ્યાસજી ને અસંતોષ થયો અને નારદજીનું આગમન થયું. તમને રામાયણની ઘટના પણ ખબર હશે. વાલ્મીકીને વિષાદ થયો અને નારદજીનું આગમન થયું અને વાલ્મીકીએ નારદને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ, અને ત્યારે નારદજીએ રામાયણ લખવાની પ્રેરણા કરી. જો મહાપુરુષોને વિષાદ થાય તો મહત્વની અમૂલ્ય ભેટ મળે છે. સાધારણ માણસને વિષાદ થાય, તકલીફ પડે, એ આત્મહત્યા કરે, કાં તો પાગલ થઈ જાય, કાં નશાના રવાડે ચડી જાય. પણ મહાપુરુષોને જ્યારે વિષાદ થાય તો દુનિયાને ભેટ મળે છે. વાલ્મીકીને વિષાદ થયો, તમસા નદીમાં સ્નાન કરતા કરતા એક સારસની જોડીને જોઈ અને એક પારધીએ બાણ છોડ્યું, એ સારસ મરી ગયો અને એની પત્ની એટલે સારસી. આ સારસ યુગલ એવું હોય છે કે બે ભેગા ને ભેગા જ રહે, અને એક મરી જાય તો બીજું પણ પ્રાણ છોડી દે. એટલે પોતાના પતિને મરતો જોઈ અને આ સારસીએ માથા પથ્થર ઉપર પછાડીને પોતાનો પ્રાણ છોડ્યો. આ જોઈને વાલ્મીકીના હૃદયમાં વ્યથા થઈ અને વિષાદ આવ્યો. અને વાલ્મીકીના મોઢામાંથી અનાયાસ શ્લોક સરી પડ્યો, મા નિષાદ પ્રતિષ્ઠામ કરું સરસ્વતી સમાહ. અને એમાંથી આપણને રામાયણની ભેટ મળી. જ્યારે અર્જુનને વિષાદ થયો, તમે બધા ભગવદ ગીતા વાંચતા હશો. ભગવદ ગીતાના પહેલા અધ્યાયનું નામ જ છે અર્જુન વિષાદ યોગ. અર્જુનને વિષાદ થયો અને ભગવદ ગીતાની ભેટ મળી. જો અર્જુનને વિષાદ ન થયો હોત તો ભગવદ ગીતા ન મળતે. ભગવાનને કહેવાની જરૂર જ શું પડતે? ભર્તૃહરિને વિષાદ થયો અને 4 આપણને શતક મળ્યા. એટલે શતક ચતુષ્ટય જેને કહીએ છીએ, એ શ્રૃંગાર શતક, જ્ઞાન શતક, વિજ્ઞાન શતક એ આપનાર ભર્તૃહરિ છે. તમે બધા જેને રાજા ભરથરીના નામથી ઓળખો છો, એ રાજા ભર્તૃહરિએ એમને વિષાદ એવો થયો કે ભર્તૃહરિ એમના રાજ્યમાં એક કોઈ યોગી આવ્યો, અને એ યોગી તપસ્વી હતા, રોજ સત્સંગ કરતા હતા. ગામની બહાર એક ગોંદરે બેઠા બેઠા પાદરમાં બેસીને ભગવાનનું ભજન કરતા હતા. રાજા રોજ ત્યાં સત્સંગમાં જાય. ઘટના એવી ઘટી કે આ યોગીને એક અમર ફળની પ્રાપ્તિ થઈ કે જે ફળ ખાય એ લાંબુ જીવન જીવે. એ અમર ફળ મળ્યું એટલે યોગીને એમ થયું, આ શરીરનો શું ઉપયોગ? હું અમર ફળ ખાઉં, લાંબુ જીવું, એનાથી સંસારને શું લાભ થવાનો? આ ફળ મારા માટે કોઈ કામનું નથી. એના કરતાં હું રાજાને બોલાવીને આપું, આ રાજા સારો છે, એ લાંબુ જીવશે તો પ્રજા સુખી થશે. એટલે રાજાને બોલાવ્યો અને કહ્યું, આ ફળ તમે ખાઓ. રાજાએ ફળ લઈ લીધું, ફળ લઈને ઘરે ગયા. જો તમને જેનાથી પ્રેમ હોય
એને કંઈક આપવાની ઈચ્છા થાય. પ્રેમી ક્યારે લેવાની ઈચ્છા નથી રાખતો. લેવાની ઈચ્છા રાખે એટલે સમજી ચાલવાનું અહીંયા પ્રેમ નથી. પ્રેમી હંમેશા આપવાની ઈચ્છા કરે. હું આટલું આપી દઉં, આટલું આપી દઉં, આટલું આપી દઉં. એટલે તો આપણે ભગવાનને ભોગ લગાડીએ છીએ, ભગવાનને આભૂષણો આપીએ છીએ. કથામાં લોકો સાડી અર્પણ કરે, કોઈ ધોતી અર્પણ કરે, કોઈ ભગવાનના માટે આ લઈ આવે, કોઈ તે લઈ આવે. હવે ભગવાન પહેરતા નથી, ભગવાન ખાતા નથી, પણ કેમ લાવે છે? કે ભગવાનના માટે પ્રેમ છે તો હું શું આપું? આપણે આપણી ભાવનાઓ અર્પણ કરીએ છીએ. જો ભગવાન ખાવા માંડે તમે પ્રસાદ લઈને આવો, બીજે દાડે બધા લાવતા બંધ થઈ જાય. એ ભગવાન લેતો નથી, પણ આપણે આપણા પ્રેમનું જ્યારે ઉત્કટીકરણ થાય, હવે એનું શું કરવું આ પ્રેમનું? એટલે હું ભગવાનને કંઈક અર્પણ કરું છું. પ્રેમી હંમેશા આપવાની ઈચ્છા કરે છે. આ રાજાને પોતાની પત્નીથી એટલે રાણીથી પ્રેમ હતો, એટલે રાજાએ વિચાર કર્યો આ ફળ રાણીને આપી દઉં. એટલે રાણીવાસમાં જઈ અને રાજાએ રાણીને ફળ આપ્યું. પણ આ રાણી હતી એ કુટિલ હતી, એ સેનાપતિથી ખૂટેલી હતી. એટલે સેનાપતિને બોલાવીને કહ્યું તું આ ફળ ખાઈ. આ ફળ યોગી પાસેથી રાજા પાસે, રાજા પાસેથી રાણી પાસે, રાણી પાસેથી સેનાપતિ પાસે ગયું. પણ આ સેનાપતિ વૈશ્યાગામી હતો, એટલે એક વૈશ્યા પાસે ગયો અને કહ્યું તું આ ફળ ખાઈ જા. એણે વૈશ્યાને આપ્યું. આ જે વૈશ્યા હતી એનું ઘર પેલા યોગી જ્યાં તપ કરતા હતા એની સામે હતું. આ વૈશ્યાએ વિચાર કર્યો મારું શરીર તો પાપી છે, આ શરીર લાંબુ ટકે એનાથી સંસારને કયો ફાયદો થવાનો? એના કરતા ગામમાં આટલા સરસ યોગી આયા છે, આટલો સરસ સત્સંગ કરે છે, આવા મહાપુરુષ હશે તો ગામનું કલ્યાણ થશે. લાવો હું આ ફળ યોગીને આપી દઉં. એટલે વૈશ્યા પેલું ફળ લઈને પાછી યોગી પાસે. હવે ફળ ત્યાંથી તો રવાના થયું, પાછું પોતાની પાસે જાય. યોગીની સામે ફળ આવ્યું એટલે યોગી ઓળખ્યું આ ફળ તો મેં જ આપ્યું. એટલે યોગીએ રાજાને બોલાવ્યો અને રાજાને કહ્યું મહારાજ મેં તમને એક ફળ આપ્યું હતું. બોલે હા તમે ખાધું એ ફળ? એટલે રાજાને પોતાની વાત સમજાઈ કે મેં ભૂલ તો કરી છે. એટલે યોગીએ જોડીમાંથી ફળ કાઢ્યું. બોલે આ જ ફળ છે મેં તમને આપ્યું છે. હવે રાજાને આશ્ચર્ય થયું તમારી પાસે કેવી રીતે? એટલે યોગીએ કીધું તમે તપાસ કરો કે મારી પાસે કેવી રીતે? તમારી પાસે સીઆઈડી હશે, તમે રાજા છો. અને રાજાએ બે સીઆઈડી ને મોકલ્યા, તપાસ કરી અને 3 દિવસમાં ખબર પડી કે રાજાએ રાણીને આપ્યું, રાણીએ સેનાપતિને, સેનાપતિએ વૈશ્યાને, ત્યાંથી આ યોગી પાસે આવ્યું. અને રાજાને એકદમ ધિક્કાર થયો કે હું જેને ચાહું છું એ બીજાને ચાહે છે, બીજું ત્રીજાને, ત્રીજું ચોથાને ચાહે છે. વિકતાંચ પાંચ મદનાંચ ઈમાંચ માંચ. અરે મને ધિક્કાર છે કે મેં આવું કર્યું. અરે કામદેવ તને ધિક્કાર છે કે તું એકથી બીજાને, બીજાથી ત્રીજાને આ ધંધો થાય છે. અને રાજાને વિષાદ થયો અને રાજાએ ત્યાંથી પોતાનું રાજપાટ છોડી દીધું. એ જ રાજા ભર્તુહરિ એમને વિષાદ થયો અને એમાંથી શતક ચતુષ્ટયની ભેટ મળી. એ જ રીતે મહર્ષિ વેદવ્યાસને વિષાદ થયો. મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ચૂક્યું છે, હવે શું થાય? અને બેઠા છે એ જ વખતે નારદજીનું આગમન થયું. નારદજીએ પૂછ્યું મહર્ષિ તમને કયો અસંતોષ છે? જો વેદવ્યાસ મહર્ષિ છે, ઋષિઓની અલગ અલગ રેન્ક શ્રેણી હોય. કોઈ મહર્ષિ છે, કોઈ બ્રહ્મર્ષિ છે, કોઈ દેવર્ષિ છે, કોઈ સૂતર્ષિ છે, કોઈ કાંડર્ષિ છે, કોઈ પરમર્ષિ છે, કોઈ ભેદર્ષિ છે. હવે એ બધું કહેતા બેસીએ તો પાર ના આવે. એવું યાદ રાખો વ્યાસ એ મહર્ષિ છે. આ ભગવાન વેદવ્યાસ બેઠેલા છે અને નારદજીએ સત્સંગ શરૂ કર્યો અને નારદજીએ પૂછ્યું તમને શું અસંતોષ છે? વ્યાસે કહ્યું એ ખબર પડતી નથી, પણ મારા મનમાં શાંતિ નથી. હવે જો વ્યાસજીને અસંતોષ થાય ખરા? જે સાક્ષાત નારાયણનો અવતાર છે, સાક્ષાત વિષ્ણુ જ વ્યાસ થઈને આવ્યા છે, એમને અસંતોષ હોય જ નહીં, પણ દુનિયા ઉપર કૃપા કરવાના હેતુથી લીલા કરે છે. વ્યાસજીએ કહ્યું ખબર પડતી નથી, મને અસંતોષ છે. નારદજીએ કહ્યું એનું કારણ તમે જાણો છો? તમે આજ સુધી ઇતિહાસ લખ્યો, તમે મહાભારત રૂપી 96,244 શ્લોક લખ્યા, પણ આ બધો ઇતિહાસ છે. તમે વેદના વિભાગ કર્યા, તમે બ્રહ્મસૂત્ર લખ્યું, પણ એટલું વેદાંત છે, ધર્યું વેદાંત છે, કોરું વેદાંત છે. તમે ભક્તિનો ગ્રંથ લખ્યો નથી. જ્યાં સુધી ભક્તિ નહીં આવે ત્યાં સુધી અસંતોષ નહીં શમે. તમે ભક્તિનો ગ્રંથ લખો તો તમને સંતોષ થશે. એમ કહીને નારદજીએ પોતાની ઘટના કહી કે વ્યાસજી હું પૂર્વ જન્મમાં એક દાસીનો પુત્ર હતો. પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. મારી માં
બ્રાહ્મણોને ત્યાં કામ કરતી હતી. એક વખત ગામમાં સંન્યાસીઓ આવ્યા, કોઈ બ્રાહ્મણો ત્યાં આવ્યા અને એ લોકો ચાતુર્માસ કરતા હતા. હું માની સાથે એમની સેવા કરવા જતો, પછી ત્યાં જ ખાતો. એ જમી રે એમાંથી જે કંઈ વધે એ હું ભોજન કરતો. જો મહાપુરુષો ભોજન કરે અને જે એમાંથી વધે એનું નામ જુઠ્ઠન કહેવાય, એટલે એઠવાડો કહેવાય. ઉચ્છિષ્ટ કોઈનું ખવાય નહીં એટલે એઠું તો ખવાય જ નહીં. એમાં જ્યારે જનોઈ આપવામાં આવે ત્યારે એવું કહે છે કે આજ પછી હું એઠું ખાઈશ નહીં, એવી પ્રતિજ્ઞા થાય છે. તો એઠું તો કેવી રીતે ખવાય? પણ એઠું નો મતલબ છે જે મહાપુરુષોના ખાતા બાકી વધે એ હું ખાતો. ચાતુર્માસ પૂરું થયું, મને એ સંન્યાસીઓ સાથે મન મળી ગયું અને મને ભક્તિમાં જીવ લાગ્યો. રોજ હું એમની સાથે ભજન કરતો, ભગવાનની વાતો સાંભળતો, સત્સંગ કરતો, ભક્તિથી હું એમની સાથે જીવતો હતો. સંન્યાસીઓ જવા લાગ્યા. મેં એમને પ્રાર્થના કરી, પ્રભુ મને સાથે લઈ જાઓ, મારે તમારી સાથે આવવું છે, મને ભિક્ષા આપો, હું તમારી સાથે રહીશ, આજીવન સાથે રહેવું છે. સંન્યાસીઓએ કહ્યું, જો તારા પિતા નથી, તારી માં જ છે, એટલે તારા પિતાનું મરણ થઈ ગયું. તું માને છોડીને આવે તો અમને વાંધો નથી, પણ માને જા પૂછ અને માં આજ્ઞા આપે તો અમે લઈ જવા તૈયાર છીએ. હું માની પાસે ગયો પણ માનો જીવ મારામાં હતો, એટલે માએ મને ના પાડી કે હું તને રજા આપતી નથી. માએ રજા ન આપી એટલે મેં સંન્યાસીઓને કહ્યું, માં તો ના પાડે છે, હવે શું કરું? સંન્યાસીઓએ કહ્યું કે માં ના પાડે છે તો જવાય નહીં. હમણાં બીજો ભાઈ હોત તો પણ અમે તને કે રજા ના આપે તોય આવે, પણ તું એક જ છે એટલે તને અમે રજા આપી શકતા નથી. જો સંન્યાસી હોય એ બધી રીતનો વિચાર કરીને ચાલે. ખાલી ભગવા પહેરી લીધા એટલે સંન્યાસી થઈ ગયા એવું ના સમજશો. કોઈ વાર ઘરમાં રહીને સંસારમાં રહીને પણ સંન્યાસી જેવું જીવન વ્યતીત કરી શકાય. રાજા જનક એવા હતા જે સંસારમાં રહેવા છતાં સંન્યાસી હતા. એમણે કહ્યું તો શું કરું? બોલે અમે તને એક મંત્ર આપીએ છીએ, આ મંત્રનું સેવન કર, ભગવાન તારું કલ્યાણ કરશે. અને એમણે મને દ્વાદશાક્ષર ગાયત્રી એટલે વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મેં મંત્ર લીધો, રોજ હું મંત્રનો પાઠ કરતો. મારું ચિત્ત સંસારમાં લાગતું નહોતું. હું ભગવાનને પ્રાર્થના કરતો હતો, હે પ્રભુ આ કલ્યાણ કેવી રીતે થશે? એવામાં એક દિવસ મારી માં સાંજના સમયે ગાય દોઈને આવતી હતી. એનો પગ સાપ ઉપર પડ્યો અને સાપના દંશથી માનું મોત થયું. માનું મોત થવાનું દુઃખ થવું જોઈએ, પણ વ્યાસજી મને માનું મોત થયું તો મને આનંદ થયો કે બસ હવે મને છૂટ મળી ગઈ. માના મૃત્યુનો સવાલ નથી. સવાલ એ છે કે મને ભગવાને જેના માટે સર્જ્યો છે એ કામ માટે મને રજા મળી. માનું મૃત્યુ તો એક દિવસ થવાનું જ હતું. મૃત્યુ તો નક્કી જ છે, બધાનું થાય જ છે. મૃત્યુનો શોક હોઈ શકતો નથી. આપણને મોત થાય એટલે બધાને દુઃખ થાય. જો મૃત્યુથી દુઃખ થાય બરાબર છે, થાય જ છે, પણ મૃત્યુથી દુઃખ કેટલું થાય, કેવું થાય? 4 દિવસ સુધી બધાને લાગે છે, 5મા દિવસથી બધા જ ભૂલવા માંડે છે. અને સારું છે કે ભગવાને મોતની રચના કરી. આ મૃત્યુની રચના ઈશ્વરે ન કરી હોત તો આ સંસારમાં તમે રહી શકત નહીં એવી સ્થિતિ થાય. તમે વિચાર કરો કે તમારા ઘરમાં વધારે નહીં, 50 પેઢીની વાત નથી કરતા, 25 પેઢીના ડોસાઓ જીવતા હોત તો તમારી શું દશા થાય? 100, 200, 500 પેઢી નહીં, ખાલી 25 પેઢીના 25 ડોસા, 25 ડોસીઓ તમારા ઘરમાં બેઠી છે. એક તો ઘરે બહુ મોટું બનાવવું પડે, પછી 25 ખાટલા ડોહાઓના આ બાજુ પડ્યા હોય, ડોસીઓ બધી આ બાજુ પડી હોય. એકને ખાંસી આવે, બીજાને પેશાબ લાગે, ત્રીજાને ગળફો થૂકવો છે, ચોથાને સંડાસ જવું છે, પાંચમાને દવા જોઈએ છે, છઠ્ઠાને માટલી, ખાટલી, બાટલી. એક જો તમે આમથી આમ દોડશો, આમથી આમ દોડશો, એકે હલી શકે નહીં, ફરી શકે નહીં, જઈ શકે નહીં. તમારે સેવા કરવાની, આખા ઘરમાં કચ્ચર ઘાણ વળી જાય. તમે આ બાજુ ના જઈ શકો ને આ બાજુ પણ ના જઈ શકો. એટલે ભગવાને મૃત્યુની જે રચના કરી છે ને એ યુક્તિ યુક્ત કરી છે. જો મૃત્યુ ન હોય તો સંસારમાં તમે રહી જ ના શકો એવી સ્થિતિ નિર્માણ થાય. અને એટલા માટે તમને એવું લાગે ત્યારે કે આ મૃત્યુ થયું, ખોટું થયું, પણ મૃત્યુ હંમેશા ખરાબ હોતું નથી. મૃત્યુ એકનું મૃત્યુ બીજા માટે ક્યારેક ઉપકાર નીવડે છે. દુઃખ થાય, પણ એ દુઃખથી એવું ન સમજશો કે આ ખોટું થયું છે. ભગવાન જે કરે છે સારા માટે જ કરે છે. ભગવાન ખોટું કરતો જ નથી. મૃત્યુ એ દેવ છે અને દેવ ખોટું કરી શકે નહીં.
જો પરીક્ષિતનું મૃત્યુ ન થયું હોત અને પરીક્ષિતને શાપ મળ્યો એટલે મૃત્યુ થયું, મૃત્યુ ન થયું તો આપણને ભાગવત મળત. એટલે પરીક્ષિતનું મૃત્યુ થયું આપણા માટે તો ઉપકાર જ નીવડ્યું કે આજે આપણને ભાગવત જેવો ગ્રંથ મળ્યો. જો દેવર્ષિ નારદની માનું મૃત્યુ ન થયું હોત તો દેવર્ષિ ન બની શક્યા હોત. એટલે એકનું મૃત્યુ ક્યારેક બીજા માટે ઉપકાર નીવડે. હમણાં જ અમે એક ઘરમાં જોયું કે ઘર બિલકુલ ભૂતકાળના ધન હશે પણ બધું સાફ થઈ ગયું, ઘરમાં કશું હતું નહીં, પાછળ 3 છોકરાઓ હતા, માર બિચારા મજૂરી કરીને જમતા હતા અને એમાં એના બાપા એ બહાર રહેતા હતા અને અચાનક એમનું મૃત્યુ થયું અને મૃત્યુ થયો એમનો 1 કરોડનો વીમો હતો. એ વીમાના પૈસા 3 છોકરાઓ મળે. એ રાતોરાત લખપત છે. એકનું મૃત્યુ બીજા માટે ઉપકાર કરી શકે છે. ક્યારે શું થાય નક્કી નહીં. ધારો કે સગરના પુત્રોનું 60,000 દીકરાઓને શાપ મળ્યો અને શાપથી 60,000 બળીને ભસ્મ થઈ ગયા. જો ન મર્યા હોત તો ગંગાજીનું આગમન ન થાત. એટલે એકનું મૃત્યુ બીજા માટે ઉપકાર નીવડી શકે છે. અને એટલા માટે દેવર્ષિ કહે છે કે મારી માનું મૃત્યુ થયું પણ મને આનંદ થયો કે સારું થયું, ભગવાનની આવી ઈચ્છા. અને જેને ભગવાનની ઈચ્છામાં ભરોસો છે એ ક્યારેય શોક કરતો નથી. ભગવદ ગીતા સ્પષ્ટ શબ્દોમાં શ્રી કૃષ્ણ એવું બોલ્યા છે, ગતાસુર ને ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. શું થઈ ગયું એવો શોક કોઈ દિવસ વિદ્વાન લોકો કરતા નથી. મૃત્યુ તો આવવાનું જ છે. તમારું કોઈનું ટળ્યું નથી આજ સુધી, તો આપણું ટળશે એવું કેવી રીતે થઈ શકે? પણ મૃત્યુ સુખદ થવું જોઈએ. તમે મૃત્યુના વખતે પણ તમને આનંદ થવો જોઈએ. એ સરસ મૃત્યુ છે. મૃત્યુ આવશે, કાળું કાળી શકવાનું છે જ નહીં. તમે મૃત્યુથી ભાગવાની કોશિશ કરશો જ નહીં, અભય બની જાઓ. એ જ ભાગવત શીખવાડે છે કે મૃત્યુ કેવી રીતે ઉત્સવ બની શકે. જન્મનો ઉત્સવ હોય, લગ્નનો ઉત્સવ હોય, એનિવર્સરીનો ઉત્સવ હોય, બર્થડેનો ઉત્સવ હોય, પણ મૃત્યુનો ઉત્સવ તો ભાગવત શીખવાડે છે. કેમ કે મૃત્યુ માટે કરીને ભાગવત થઈ. એ મોત મરતા શીખવાડે છે કે આવી રીતે મરાય, મરવાનું શીખી જાઓ. અને એક વખત મૃત્યુ આવડી જશે ને તો સંસારમાં તમને દુનિયાની કોઈની બીક નહીં લાગે, ડર લાગવાનો નથી. એમાંથી તમે હટી જશો. મૃત્યુ થાય ત્યારે તમને કોઈ મોકો નથી મળતો. ત્યાંથી ઓર્ડર ફાટે કે ચલ, અને જ્યારે ચલ આવી એમના દૂતો બોલે તમારા ભાઈને કે ચલ, ત્યારે ચ તો અહીંયા સંભળાય, લ ત્યાં પહોંચ્યા પછી સંભળાય છે. એ એટલા સ્પીડથી જવાનું હોય છે. કાકા તો બેઠા હતા, હવારમાં હાથની રકમ ચાની રકી ગઈ હતી અને હજુ તો રકીમાંથી ઘૂંટડો ભરાય નહીં પહેલા તો રામ નામ છે. અરે તો એવું જ થાય, એમાં કોઈને મોકો મળતો જ નથી. જવાની તૈયારી કરી રાખવી પડે. મારું મૃત્યુ ગમે તે ઘડી આવે તો મારી તૈયારી છે. આવી જેને તૈયારી કરી છે એ જ સાચી તૈયારી છે. યાત્રામાં જાઓ છો કે દ્વારકા જવાનું છે એટલે કેટલી તૈયારી કરો છો તમે? કેટલા અઠવાડિયાથી, કેટલા 10 દાડાથી, કેટલા 15 દાડા પહેલા તૈયારી કરી હશે. કેટલાક દેવાય હશે જે ઉભો ચડી ગયા છે, ચલો છેલ્લા ટાઈમે ચડી ગઈ. પણ મોટા ભાગના એવા છે અઠવાડિયા 10 દાડા પહેલા જેને તૈયારી કરી હશે, બેગ ભરી હશે, કપડા લાયા હશે, હાથે દવા જોઈશે, બામ જોઈશે, નાકમાં ઊંઘવાનું, કાનમાં ઊંઘવાનું, બધું જ જોઈશે. કેટલાક તો નાસ્તો બનાવ્યો છે અઠવાડિયા પહેલા, નાસ્તો બનાવીને કેટલાક બજારમાંથી લઈ આવ્યા છે, કાજુ બદામ નાન તે બધું ભેગું કરીને લાયા છે. કેટલાક તો અથાણું ભેગું લાયા છે, ચટણી લાયા છે. એક અઠવાડિયાની યાત્રામાં જવા માટે 10 દાડા 15 દાડાથી તૈયારી કરે. ઘરની કેટલા લોકોને ભલામણ કરે, છોકરાઓને, વહુઓને, પાડોશીઓને, દીકરીને ફોન કરે, હું અઠવાડિયું નથી, તું આવતી જતી રહેજે, આ બધા અમને નથી પડે, તું જાન છાની વાળી. એક અઠવાડિયાની યાત્રા માટે આટલી તૈયારી કરો છો તો અનંતની યાત્રાએ જવાનું તો નક્કી જ છે. એ યાત્રા કોઈની ટળવાની છે જ નહીં. એ યાત્રા માટે કોઈ તૈયારી કરી ખરી? એની તૈયારી કરો તો જ સાચી તૈયારી છે. અને કથા, સત્સંગ, ધર્મ આ શું શીખવાડે છે? એ યાત્રાની તૈયારી શીખવાડે છે કે એના માટેની તૈયારી કરો. ગમે તે ઘડી આવશે અને આવશે ત્યારે કહીને નહીં આવે, પહેલાથી નોટિસ નહીં આવે, હું આવું જોયું. મરવું કોઈને ગમતું નથી. બધાને એમ થાય છે હજુ થોડું જીવી લઉં, હજુ થોડું જીવી લઉં. પગ સ્મશાનમાં પડ્યા હોય તો એમ થાય હજુ જીવવું છે. મૃત્યુ અટલ ઘટના છે, કોઈનું ટળતું નથી અને એટલા માટે તૈયારી કરવી.
દેવર્ષિ કહે છે મને આનંદ થયો, પછી મેં ઘર છોડ્યું, પછી હું વનમાં ગયો અને અલગ અલગ વનમાં નદીઓ પર્વતો પાર કરતો ગયો અને અનેક દિવસો સુધી ચાલતા ચાલતા લગભગ વર્ષ 2 વર્ષનો સમય નીકળી ગયો. એક વૃક્ષ નીચે જઈને બેઠો. ભગવાનનું સ્મરણ મારાથી છૂટતું નહોતું. અવિરત હાલતા ચાલતા હરતા ફરતા બેસતા ઉઠતા ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ ચાલુ હતા. 1 2 નહીં 10 કરોડ જપ કર્યા. આપણું તો એવું છે કે આંખમાં માળા લીધી હોય અને પછી એમ વિચાર કરીએ ક્યારે પૂરી થશે. એમાં જો મંત્ર મોટો હોય તો કેટલા આવી માળા ઊંચી કરી 3 વાર તો માળા કરતા જોઈએ. કેમ એવું કેમ થાય છે આપણને? કેમ કે આપણું મન એમાં નથી. ધ્યાન ભગવાનમાં લાગી જાય તો કેટલી માળા થઈ એ ગણાશે જ નહીં. એક કથાકારની એવી આદત કે આંખમાં માળા લઈને બેસે, માળા ફેરવ્યા કરે, ભગવાનનું નામ લીધા કરે, હાથે હાથે કથા કર્યા કરે, માળા ચાલતી. એમની માળા ચાલતી હતી, કથા ચાલતી હતી. એમાં શું થયું? ઘટના એવી ઘટી કે એક ભાઈ કથામાં એક બેન તે કથામાં પાછળ બેઠેલા, એટલે એમણે ઈશારો કર્યો એટલે પેલા બેને કીધું કામ આવી ગયો. એ ભાઈ ત્યાં આયા, એણે કંઈક માંગી અને પેલા બેને આખું પર્સ પોતાના ખિસ્સામાંથી કાઢીને આપી દીધું. લો પર્સ લઈ જાઓ. અને પેલા એ પર્સ ખોલી એમાંથી જોઈતા હતા પૈસા લીધા, એ બેનને પર્સ પાછું આપ્યું. તો પેલા મહારાજ કથા કરતા જોઈ ગયા. થોડી વાર થઈ, કથા પૂરી થઈ એટલે પેલા બેન પગે લાગવા માટે એટલે પૂછ્યું કે બેન તમે કથામાં બેઠા ને કોક તમને મળવા આવ્યું, તમે આખું પર્સ આપી દીધું એને. એટલે પેલા બેને કીધું એ મારા ધણી હતા, મારો પતિ હતો, પણ કે ગણ્યા વગર આમ એને કઈ પૈસા ગણી નામ નહીં આપ્યું, આખું પર્સ આપી દીધું. ગણી એને માગે 500 જોઈએ, 700 જોઈએ, 1000 જોઈએ, 2000 આમ ગણી તો આપે કોઈ, આખું પર્સ આપી દીધું. અને બેને બહુ સરસ જવાબ આપ્યો કે મહારાજ ધણીને હિસાબ ના આપવાનો હોય, એમાં હિસાબની જરૂર નહીં, એ મારો ધણી છે, જે એનું જ છે, એમાં મારું ને એનું જુદું શું હોય? અને મહારાજને લાઈટ ઉપડી. મહારાજે કીધું આ બેન એમ કહે છે કે ધણીને વળી હિસાબ શું આપવાનો હોય? અને મહારાજને કહ્યું હું આ ગણી માળા કરું છું, 3 માળા 5 માળા, આ તો ધણીનો ધણી છે, એને મારે શું હિસાબ આપવાનો? અવિરત માળા ચાલવી જોઈએ. ભગવાનનું નામ ક્યારેય ભૂલાવું ન જોઈએ. નારદજીએ કરોડો જપ કર્યા અને ધ્યાનમાં મગ્ન થયા, ધ્યાનસ્થ હતા અને અચાનક મનમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. અચાનક મનમાં ભગવાનની ઝાંખી થઈ અને ભગવાન શ્રી કૃષ્ણનું મનોહર રૂપ એમના મગજમાં પ્રગટ્યું અને જેવું આમ પરમાત્માનું પ્રાગટ્ય થયું, નારદજીને આમ વાચા ફૂટવા લાગી અને ભગવાનના માટે રડવા લાગ્યા. અને ભગવાનના નામનો પુકાર કરીને હે પ્રભુ કરીને આમ પૂછ્યા અને અચાનક આંખ ખુલી. આંખ ખોલીને જુએ તો સામે કોઈ નથી. ધ્યાનમાં જ અનુભવ થયો, સાક્ષાત ન દેખાયા. હવે નારદજી કે ફરીથી એ રૂપનું દર્શન કરવા માટે ફરીને આંખો બંધ કરી, પણ એ રૂપ દેખાતું નહોતું. હવે હું રડવા લાગ્યો. મને એમ થયું કે હું ભલે જીવ આપી દઈશ, પણ આ દર્શન મારે ફરી કરવું છે. એ અનુભવ દર્શન જે છે, અનૂઠું દર્શન છે, એ દર્શનનો લાભ કેવી રીતે મળે? અને જ્યારે હું લખવા લાગ્યો ત્યારે આકાશવાણી થઈ. એમણે કહ્યું નારદ, પ્રત્યક્ષ દર્શનનો હજી તું અધિકારી નથી. હજી તારા પૂર્વજન્મના કર્મ બાકી છે, ત્યાં સુધી તને પ્રત્યક્ષ ભગવાનનું દર્શન નહીં થાય. આ જન્મમાં એ સંભવ નથી. અને એમ કરતા કરતા આજીવન ભગવાનના નામનું ભજન કરી છેલ્લે મારું શરીર છૂટ્યું અને બીજા જન્મમાં હું બ્રહ્માજીનો માનસ પુત્ર થઈ એમના નાકમાંથી પ્રગટ થયો. અને ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના હાથથી મને આ વીણા આપી અને મને ભગવાનનું દર્શન થયું. ભક્તિનો આ પ્રભાવ છે. એટલે જ્યાં સુધી ભક્તિ ન આવે ત્યાં સુધી જીવન નકામું છે. એટલે કે છે નારદજી, વ્યાસજી, તમને જે અસંતોષ છે, તમે ભક્તિનો ગ્રંથ લખો તો તમારો અસંતોષ દૂર થશે. અને નારદજીના કહેવાથી વ્યાસજીએ ભાગવતની રચના કરી. ભક્તિનો પ્રાધાન્ય જેમાં છે, ખાલી ભક્તિ વેળા જેને ભગતરા કહીએ એવો ભાગવત ગ્રંથ નથી.